નમસ્કાર મિત્રો, અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ભારતની વસ્તી ગણતરી અંતર્ગત જે ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે જો તમારો ઓર્ડર વસ્તી ગણતરી તરીકે થયો હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। મિત્રો, પ્રથમ તબક્કામાં જે હાઉસ લિસ્ટિંગ માટેના 30 જેટલા પ્રશ્નો પૂછવામાં આવનાર છે, તેમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, કેવા પ્રશ્નોના જવાબ આપણે આપવા ફરજિયાત છે, તેના તમામ માહિતી આ વિડીયોમાં મેળવીએ। મિત્રો, જો તમારો ઓર્ડર ના થયો હોય તો પણ ગુજરાતના તમામ નાગરિક માટે આ વિડીયો એટલો જ મહત્વનો છે, કારણ કે જ્યારે વસ્તી ગણતરીકાર છે એ તમારા ઘરે આવે ત્યારે કેટલા પ્રશ્નો પૂછશે અને કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછશે તેના વિશે વાત કરીએ। મિત્રો, ભારતની વસ્તી ગણતરી જે સેન્સસ પ્રક્રિયા સામાન્ય રીતે 2 તબક્કામાં વહેંચાયેલી છે। એમાં પ્રથમ તબક્કામાં મકાન સૂચિબદ્ધતા અને મકાન વસ્તી ગણતરી હાઉસ લિસ્ટિંગનો જે પ્રથમ તબક્કો છે, આ તબક્કા દરમિયાન 31 જેટલા મુખ્ય પ્રશ્નો પૂછવામાં આવશે। સામાન્ય રીતે આ 30-31 તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રશ્નો કયા પ્રકારના હશે તે દરેક માટે ખૂબ જ મહત્વનું છે। મિત્રો, જો તમે આ વિડીયો જોતા હો તો અન્ય લોકોને પણ અવશ્ય શેર કરજો, જેથી કરીને દરેકને માહિતી મળી રહે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે અને આપણે કેવા પ્રકારના પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે। તો મિત્રો, જોઈએ પ્રથમ તબક્કામાં જે પ્રશ્નો પૂછાવાના છે, તેમાં મકાન અને ઘરને લગતા પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1, મકાન નંબર નગરપાલિકા કે સ્થાનિક સત્તામંડળ દ્વારા જે તમને મકાન નંબર આપવામાં આવેલો છે તે મકાન નંબર। બીજું, વસ્તી ગણતરીનો મકાન નંબર, વસ્તી ગણતરી માટે ફાળવવામાં આવેલ ખાસ નંબર જે છે એ તમારો વસ્તી ગણતરી મકાન નંબર હશે। ત્રીજો પ્રશ્ન, મકાનની છત, દિવાલ અને ભોંયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી જેમ કે સિમેન્ટ, પથ્થર, લાકડું વગેરે। 4, મકાનનો ઉપયોગ રહેણાંક અને અન્ય ઉપયોગ કે બિન રહેણાંક। 5, મકાનની સ્થિતિ સારી, રહેવા યોગ્ય કે જર્જરિત। 6 નંબર, પરિવાર નંબર, મકાનમાં રહેતા અલગ અલગ પરિવારોની સંખ્યા, પરિવારના કુલ સભ્યોની સંખ્યા, સ્ત્રી, પુરુષ અને ટ્રાન્સજેન્ડર, આમ અલગ અલગ ગણતરી કરવામાં આવશે। 8 નંબર, પરિવારના મુખિયાનું નામ, મુખ્ય સભ્ય કોણ છે, મુખિયાની જાતિ સ્ત્રી કે પુરુષ, ST/SC દરજ્જો, શું મુખિયા અનુસૂચિત જાતિ કે જનજાતિના છે। 11, મકાનની માલિકીની સ્થિતિ, પોતાનું મકાન છે કે ભાડાનું મકાન છે। અને 12, રહેવાના રૂમની સંખ્યા, પરિવાર સાથે રહેવા માટે કુલ કેટલા રૂમ છે। 13, પરિણીત યુગલોની સંખ્યા, પરિવારમાં કેટલા પરણેલા યુગલો રહે છે। આ 13 જેટલા પ્રશ્નો છે એ મકાન અને ઘરને લગતા પ્રશ્નો હશે। આગળથી જે 14 નંબરથી પ્રશ્ન શરૂ થાય છે તે છે એ તમારી સુવિધા અને સંસાધનોને લગતા પ્રશ્નો હશે, જેમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત નળ, હેન્ડપંપ કે કૂવો, પીવાના પાણીની ઉપલબ્ધતા, પરિસરની અંદર, પરિસરની નજીક કે દૂર ક્યાંથી પીવાનું પાણી મેળવો છો તે અંતર્ગત પ્રશ્ન હશે। 16મો પ્રશ્ન છે પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, વીજળી, કેરોસીન કે અન્ય। શૌચાલયની મુખ્ય સુવિધા, શૌચાલય છે કે નહીં, શૌચાલયનો પ્રકાર, ફ્લશ કે ખાડાવાળો। ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, તો ગટર, બંધ ગટર કે ખુલ્લી ગટર। સ્નાન કરવાની સુવિધા, બાથરૂમ મકાનની અંદર છે કે બહાર। રસોડાની સુવિધા અને LPG કે PNG કનેક્શન, રસોડું અલગ છે અને ગેસ કનેક્શન છે કે નહીં। રસોઈમાં વપરાતું મુખ્ય બળતણ, ગેસ, લાકડું, કેરોસીન, કોલસો। તો આ તમામ પ્રશ્નો છે એ તમારી સુવિધા અને સંસાધનોને લગતા પ્રશ્નો હશે। આગળના પ્રશ્નો છે એ ઘર વખરી અને મિલકતને લગતા પ્રશ્નો છે। તો ઘર વખરીને મિલકતને લગતા પ્રશ્નોમાં રેડિયો અને ટ્રાન્ઝિસ્ટર, ટેલિવિઝન, ઇન્ટરનેટની સુવિધા છે હા કે ના,
લેપટોપ અને કોમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે વપરાય છે, ટેલિફોન અને મોબાઈલ ફોન અથવા તો સ્માર્ટફોન, સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ કે મોપેડ, કાર, જીપ કે વેન. ખોરાકમાં વપરાતું મુખ્ય અનાજ ઘઉં, ચોખા અને બાજરી. તો મિત્રો આ જે 30-31 પ્રકારના પ્રશ્નો છે એ શરૂઆતના પ્રથમ તબક્કામાં દરેક વસ્તી ગણતરીકાર જ્યારે ઘરની મુલાકાત લે છે ત્યારે માત્ર ને માત્ર આટલા પ્રશ્નો પૂછવામાં આવશે. આ સિવાયના કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવે તો એના જવાબ આપણે આપવા ફરજિયાત રહેતા નથી. જેમ કે બેંક ડિટેલની વિગત હોય કે તમારી કોઈ પ્રાઇવસીને લગતી અન્ય વિગત હોય તો પ્રથમ તબક્કા અંતર્ગત એવા કોઈ પ્રશ્નો પૂછવામાં આવતા નથી. મિત્રો અહીં એક નોંધ કરીને કે છેલ્લી ગણતરીના હેતુ માટે એટલે કે જ્યારે તમારું હાઉસ લિસ્ટિંગ થાય ત્યારબાદ બીજા તબક્કા માટે પરિવારના કોઈ એક સભ્યનો મોબાઈલ નંબર માગવામાં આવી શકે છે અને આ માહિતી છે એ તમારી વસ્તી ગણતરીને ડિજિટલ ડેટાબેઝ માટે લેવામાં આવશે. તો મિત્રો આ કેવા પ્રશ્નો પૂછવામાં આવશે અને શું જવાબ દેવા તેની ઘણા બધાને પ્રશ્નો થતા હોય તો દરેક મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો અને વસ્તી ગણતરી સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.